બોર્ડ પરીક્ષા આ શબ્દ સાંભળતા જ થોડું ટેન્શન આવી જાય છે નહીં? જો એવું લાગતું હોય તો આખી વાતચીત બસ એના માટે જ છે. આજે આપણે એ જૂની ઘસાઈ ગયેલી તૈયારીની રીતોને બાજુ પર મૂકીશું અને કેટલાક એવા સ્માર્ટ હેક્સ વિશે જાણીશું જે ખરેખર કામ કરે છે. તો ચાલો શરૂ કરીએ. અને જુઓ, આ ડર લાગવો એ કોઈ મોટી વાત નથી, એકદમ નોર્મલ છે. પણ શું થાય જો કોઈ કહે કે તૈયારી કરવાની એક વધુ સારી રીત છે? એવી રીત જે ડરને નહીં પણ આત્મવિશ્વાસને વધારે. આપણા મગજમાં એક વાત બેસી ગઈ છે, જેટલા કલાક વધારે વાંચો એટલા માર્ક્સ સારા આવે. પણ ખરી વાત એ છે કે હવે સમય હાર્ડવર્કનો નહીં પણ સ્માર્ટ વર્કનો છે. મતલબ કે ઓછા સમયમાં વધુ સારું પરિણામ કેવી રીતે મેળવવું. અને આજે આપણે બસ એ જ શીખવા જઈ રહ્યા છીએ. તો બોર્ડ પરીક્ષા માટેનો આપણો નવો મંત્ર શું છે? જૂની આદતોને તોડીને એકદમ નવો દૃષ્ટિકોણ અપનાવવાનો. આ ખાલી ટિપ્સ નથી, આ તૈયારી કરવાની આખી વિચારસરણી બદલવાની વાત છે. ચાલો વધુ ઊંડાણમાં સમજીએ. એક વાત વિચારો, 10 કલાક આમ તેમ ધ્યાન ભટકાવીને વાંચવું સારું કે પછી પૂરા ફોકસ સાથે માત્ર 4 કલાક? સ્માર્ટ વર્કનો અર્થ બસ આ જ છે. અહીં કલાકો ગણવાનું નથી, અહીં ભણતરની ગુણવત્તા જોવાની છે. સારું, તો આ સ્માર્ટ વર્ક કરવું કઈ રીતે? બધી રમત શરૂ થાય છે પ્લાનિંગથી. એટલે જ આપણો આગલો વિભાગ આ જ વિષય પર છે. એક એવો સ્માર્ટ પ્લાન કેવી રીતે બનાવવો જે કાગળ પર નહીં પણ હકીકતમાં કામ કરે. આ બધું જોઈને કંઈક યાદ આવ્યું? સોશિયલ મીડિયા, વેબ સિરીઝ વગર પ્લાનિંગે ભણવા બેસી જવું, આ બધા આપણા સમયના દુશ્મનો છે. પણ સારી વાત એ છે કે એક નાનકડી યોજનાથી આ બધા પર કાબૂ મેળવી શકાય છે. એક પરફેક્ટ અઠવાડિયું કંઈક આવું દેખાઈ શકે છે. જરા ધ્યાનથી જુઓ. એમાં ફોકસ સાથે ભણવાનો સમય છે, રિવિઝનનો સમય છે, અને હા, આરામ અને શોખ માટે પણ સમય છે. કારણ કે સફળતાનું રહસ્ય સંતુલનમાં છુપાયેલું છે. આ પ્લાનને હકીકતમાં ઉતારવા માટે એક જબરદસ્ત ટેકનિક છે. એનું નામ છે ટાઈમ બ્લોકિંગ. ચાલો એક કામ કરીએ, આવતીકાલ માટે જ આને અજમાવી જોઈએ. બસ આખા દિવસને એક કલાકના ટુકડાઓમાં વહેંચી નાખો અને દરેક ટુકડાને એક જ કામ આપો. તમે જાતે જ ચોંકી જશો કે દિવસના અંતે કેટલું બધું કામ પતી ગયું છે. ઓકે, તો પ્લાન તો બની ગયો. હવે ભણવાની કેટલીક સ્માર્ટ રીતોની વાત કરીએ. આ એવી ટેકનિક છે જે વિષયોને ગોખાવશે નહીં પણ ખરેખર સમજાવશે અને લાંબા સમય સુધી યાદ રખાવશે. પહેલી ટેકનિક છે ધ ફાઇનમેન ટેકનિક. એનો આઈડિયા એકદમ સિમ્પલ પણ ખૂબ પાવરફુલ છે. જો કોઈ વિષય ખરેખર સમજાઈ ગયો હોય તો તેને કોઈ નાના બાળકને પણ સમજાવી શકાય છે. આને જરૂર અજમાવજો. જે પણ વિષય વાંચતા હો એને પસંદ કરો. હવે મનમાં વિચારો કે એને કોઈ નાના ભાઈ બહેનને સમજાવવાનું છે. જ્યાં પણ અટવાઈ જાઓ બસ સમજી લેવાનું કે ત્યાં જ તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. આનાથી તમારી સમજ એકદમ પાક્કી થઈ જશે. આપણી આગલી સુપર ટેકનિક છે એક્ટિવ રિકોલ. આને મગજની કસરત સમજી લો. વારંવાર પાના ફેરવીને વાંચવા કરતાં પુસ્તક બંધ કરીને પોતાને સવાલ પૂછો, મેં હમણાં શું શીખ્યું? યાદ કરવાનો આ પ્રયત્ન જ યાદશક્તિને લોખંડ જેવી મજબૂત બનાવે છે. જુઓ, પેસિવ રિવ્યૂમાં શું થાય? આપણે બસ માહિતી જોયા કરીએ છીએ. પણ એક્ટિવ રિકોલમાં આપણે મગજને માહિતી શોધવા માટે ટ્રેન કરીએ છીએ. આ એક નાનકડો ફેરફાર છે, પણ પરિણામમાં આસમાન જમીનનો ફરક લાવી શકે છે. આપણે ઘણીવાર પુસ્તકો અને નોટ્સમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણા સૌથી મોટા હથિયારને જ ભૂલી જઈએ છીએ, આપણું મન અને શરીર. તો આપણો આગલો વિભાગ આ જ વિષય પર છે. આ નંબરને મગજમાં બરાબર ફિટ કરી લો, 8. કેમ? કારણ કે રિસર્ચ કહે છે કે 8 કલાકની ઊંઘ યાદશક્તિને મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ દિવસભર શીખેલી માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ કરે છે. એક સારો દિવસ કંઈક આવો દેખાવો જોઈએ. અભ્યાસ અને આરામ વચ્ચેનું બેલેન્સ દેખાય છે. યાદ રાખજો, થાકેલું મગજ ક્યારેય સારી રીતે શીખી શકતું નથી. અને હા, મગજને રિચાર્જ કરવા માટે કલાકોના કલાકો નથી જોઈતા. દરેક કલાકના અભ્યાસ પછી ફક્ત 15 મિનિટનો બ્રેક કે પછી દિવસમાં માત્ર 5 મિનિટનું મેડિટેશન, બસ આટલું જ મગજને ફરીથી ફ્રેશ કરવા માટે કાફી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ પડાવ પર. પરીક્ષાનો દિવસ. સ્માર્ટ તૈયારી તો કરી લીધી છે. હવે સમય છે મેદાનમાં ઉતરીને ચમકવાનો. પરીક્ષાની સવાર માટે બસ આ 3 નિયમો યાદ રાખવાના છે. પહેલું, છેલ્લી ઘડીએ આખું પુસ્તક નહીં, ખાલી મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવો. બીજું,
શાંત રહો અને પોઝિટિવ વિચારો. અને ત્રીજું, પેપર હાથમાં આવે એટલે તરત લખવાને બદલે શાંતિથી એકવાર આખું પેપર વાંચી જાઓ. અને જો પરીક્ષા હોલમાં અચાનક ગભરામણ થાય તો ગભરાશો નહીં. બસ આટલું યાદ રાખજો, થોડા ઊંડા શ્વાસ લો, જે સવાલો સહેલા લાગે એ પહેલાં ગણી નાખો અને ઘડિયાળ પર નજર રાખતા રહો. બધું બરાબર થઈ જશે. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો, આ પરીક્ષાના માર્ક્સ જીવનની કિંમત નક્કી નથી કરતા. સાચી સફળતા એ નથી કે શું મેળવ્યું, પણ એ છે કે આ આખી સફરમાં આપણે કેવા બન્યા. તો પછી સફળતાની કહાની શું હશે? યાદ રાખજો, આ બધી ટેકનિક સાથે એક કહાની લખવાની કલમ હવે તમારા હાથમાં છે. તો સ્માર્ટ બનો, કોન્ફિડન્ટ રહો અને બસ પોતાનું બેસ્ટ આપી દો. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.